એક એવી માંગણી જેણે ફરી એકવાર ગુજરાતમાં આદિવાસી પટ્ટાઓમાં ચર્ચા જગાવી દીધી છે। ગુજરાતભરમાં અલગ અલગ શહેરોમાં જે રીતે આદિવાસી સમાજના લોકોએ મામલતદાર કચેરીમાં આવેદન પાઠવ્યા છે તેને જોતા હવે સ્પષ્ટ થાય છે કે હવે આદિવાસી સમાજ અટકવાનો નથી અને પોતાની માંગ જ્યાં સુધી સરકાર સ્વીકારશે નહીં ત્યાં સુધી આંદોલન કરવાનું છે। શું છે સમગ્ર મામલો અને અમે આવું કેમ કહી રહ્યા છે તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। ગુજરાતનો આદિવાસી સમાજ છેલ્લા ઘણા સમયથી પોતાના અલગ અલગ મુદ્દાઓને લઈ લડી રહ્યો છે, પણ હવે આદિવાસી સમાજના એક મુદ્દાએ ફરીવાર જોર પકડ્યું છે। વાત એમ છે કે આદિવાસી સમાજ જે વર્ષોથી અલગ એક ભીલ પ્રદેશની માંગ કરી રહ્યો છે તે માંગ માટે ફરી આદિવાસી સમાજ હવે રસ્તા પર ઉતરવાનું શરૂ કર્યું છે। ભીલ પ્રદેશ રાજ્યની રચનાની માંગ સાથે રાષ્ટ્રભરમાં રાષ્ટ્રપતિને સંબોધીને મામલતદારોને આવેદનપત્ર જે પાઠવવામાં આવ્યા છે। સૌ પહેલા આદિવાસી સમાજના આગેવાનો જ્યારે આવેદનપત્ર આપવા ગયા હતા ત્યારે તેમનું શું કહેવું છે એકવાર એ સાંભળી લઈએ। ગોધરા આજરોજ 15/7/2026 રોજ ગોધરા કલેક્ટર કચેરી ખાતે અલગ અલગ તાલુકામાંથી આદિવાસી એક્ટિવિસ્ટોએ ભેગા થઈ અને અલગ ભીલ પ્રદેશની માંગણી માટેનું આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિને પહોંચે એ રીતે કલેક્ટરશ્રી મારફતે મોકલ્યું છે। અમારી માંગણી એ જ છે કે આ જે લોકશાહીની હનન થઈ ગયું, અમે લોકશાહી બંધારણને માન આપી આ દેશના અમારા રજવાડો પણ આપી દીધો, તેમ છતાં આજે લોકશાહીના જે બંધારણના જે મુસદ્દા હતા બંધારણની એક કલમનું ઉલ્લંઘન કરી અને અમને વેરવિખેર કરી નાખવામાં આવ્યા છે। અને નિરંતર અમારું આદિવાસીઓનું વિસ્થાપન કોઈ પ્રોજેક્ટના નામે, કોઈ ડેમના નામે, કોઈ યોજના પરિયોજનાના નામે, એટલે અમારી સંપત્તિ સાથે સાથે અમારું નિરંતર વિસ્થાપન થતું જાય છે। એટલે એ અટકાય એના માટે અમારું અલગ ભીલ પ્રદેશ જાય, જેથી કરીને અમારી આદિવાસી પરંપરા, આદિવાસી મૂલ્યો પ્રમાણે અમારી રાજ્ય વ્યવસ્થા ચાલે, એ જ આશા સાથે અમે કલેક્ટરને આવેદનપત્ર શ્રી આપ્યું છે પંચમહાલ લગ્ન। આજ રોજ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે અમે માન્ય કલેક્ટર સાહેબને ભીલ પ્રદેશની માંગણી માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। લગભગ આ માંગણી અમારી આજથી નહીં પણ 100 વર્ષ જૂની અમારા પૂર્વજોનું સપનું હતું કે અમારા પૂર્વજોએ તે માંગણી માટે પોતાનું લોહી વેડી નાખ્યું છે। એ માંગણીને સાર્થક કરવા માટે અમે ભીલ પ્રદેશની માંગણી કરીએ છીએ અને તેના માટે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા કે અમારું સપનું સાકાર થાય। જે અમારા પૂર્વજો, અમારા વડવાઓ પોતાનું લોહી વેરીને જમીનદોસ્ત થઈ ગયા છે, તેમનું સપનું સાકાર કરવા માટે ફળ તરીકે અમે ઉપજી આવીએ છીએ અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। જય જોહાર, જય આદિવાસી। જય જોહાર, જય આદિવાસી। આજ રોજ અમે માન્ય કલેક્ટર સાહેબના મારફતથી મહામહિમ રાજ્યપતિને અમે આવેદનપત્ર આપ્યું છે, જેમાં અમે માંગ કરી છે કે ભીલ પ્રદેશની માંગ કરી છે। આજે લગભગ 100 વર્ષ પહેલી જૂની માંગ છે અમારી, અને એ દેશ આઝાદ થયો પછી 4 રાજ્યોમાં એનો બંટવારો થઈ ગયો અને અમારો ભીલ પ્રદેશ જે ભૂસાઈ જવામાં આવ્યો છે, ત્યારે અમે એ જે અમારા પૂર્વજોની જે માંગ હતી એ માંગને લઈને આજે પણ અમે અમારી માંગ જે છે એ હકબંધ છે। એટલે અમે આ ભીલ પ્રદેશની માંગ કરીએ છીએ અને અમને ભીલ પ્રદેશ મળે, અને ભીલ પ્રદેશ મળે તો અમારા આદિવાસીઓનો અને તમામ જે પીછડા વર્ગ છે એમનો વિકાસ થાય અને અમારી ખનિજ સંપદા જે છે એ બચી રહે, એના માટેની અમારી આ ભીલ પ્રદેશની માંગ છે। અને આવનાર જે 17 તારીખે બહુ મોટું આયોજન માનગઢ ધામ થઈ રહ્યું છે, એમાં આપ સૌને એ માનગઢ ધામો એ સંમેલનમાં પણ આવે એવી અહીંયાથી આહવાન કરવામાં આવે છે। રમણભાઈ ભીલ। જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। અત્યારે અમે સંજેલી મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે અને એ પણ ભીલ પ્રદેશ માટે। અમારે ભીલ પ્રદેશની જરૂરિયાત કેમ છે તો અમારા વિસ્તારની અંદર જે અંબાજીથી ઉંબરગામ સુધીનો અમારો જે પટ્ટો છે ભીલ પ્રદેશ છે અને એમાં અમારા આદિવાસીઓ વસે છે। ભારતના બંધારણની અંદર અનુસૂચિ 5 અને 6 ની અંદર અમને હક અધિકાર આપવામાં આવેલા છે, છતાંય પણ અમારા જે આ વિસ્તારને અનુસૂચિ 5 લાગુ કરવામાં આવેલ નથી, જેના કારણે અમારા જે યુવાનો છે એ અત્યારે નોકરીઓ માટે ફાંફા મારતા હોય છે। કેમ કે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો આપી અને અન્ય જ્ઞાતિના લોકો નોકરીઓ કરે છે, જ્યારે અમારા યુવાનો બેરોજગાર ફરે છે। અમારી જમીનો છે એને ખોદીને પાઇપો નાખવામાં આવે છે, જ્યારે પાણી કંપનીઓને આપવામાં આવે છે। અમારી જમીનની અંદર થાંભલા નાખવામાં આવે છે, જ્યારે
લાઇટ છે, વીજળી છે એ કંપનીઓને આપવામાં આવે છે. એટલે સરકાર અમારા જે આદિવાસીઓ પ્રત્યે જે આ શોષણની નીતિ કરી રહી છે, જેના કારણે અમારો આદિવાસી સમાજ દિવસે ને દિવસે ગરીબ બનતો જાય છે. શાળાઓની અંદર શાળાઓ હોય તો શિક્ષકો નથી, અને ક્યાંક શિક્ષકો હોય તો ઇમારતોના ડખા છે. અત્યારે સંજેલી તાલુકાની પણ વાત કરીએ તો અહીંયા સરકારી દવાખાના હોય કે બેંકો હોય, જેની અંદર યુપી બિહારના કર્મચારીઓને ભરતી કરવામાં આવેલી છે, જેના કારણે અમારા જે યુવાનો છે એમને બહાર ઉપલેટા કલાવાડ મજૂરી કરવા માટે જવું પડતું હોય છે. અને આ ભીલ પ્રદેશની અંદર જે કઈ કંપનીઓ આવેલી છે એમાં પણ બહારના પરપ્રાંતિયોને નોકરીઓ આપવામાં આવે છે, જેના કારણે અમારી જે આદિવાસીઓની આર્થિક સ્થિતિ કથળતી જાય છે. જળ, જમીન અને જંગલની વાત કરીએ તો જળ, જમીન અને જંગલ પર આદિવાસીઓનો હક છે, અધિકાર છે, છતાંય પણ એમને આપવામાં નથી આવતા. એમને જંગલમાંથી વનવાસી શબ્દ આપીને ખદેડવામાં આવે છે. જ્યારે અમારા નેતાઓ કે અમારા આગેવાનો જ્યારે સરકાર સામે અવાજ ઉઠાવે છે ત્યારે એમને નક્સલવાદી તરીકે ઓળખવામાં આવે છે, એમને દેશદ્રોહના ગુના દાખલ કરવામાં આવે છે. તો ક્યારેક ખોટી એફઆઈઆરો કરીને એમને જેલ પાછળ ધકેલવાનું કામ સરકાર કરી રહી છે, જેને લઈને આજ રોજ અમે સંજેલી તાલુકાએ છેલ્લા 7 વર્ષથી આવેદનપત્ર પાઠવીએ છીએ. રાષ્ટ્રપતિ મહોદયશ્રીને અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને સંબોધીને અમે આવેદનપત્ર આપીએ છીએ અને અમે ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છીએ. અને ભીલ પ્રદેશ એ અમારો હક છે, અધિકાર છે, અમે લઈને જ રહીશું. હવે અહીંયા તમે જે રીતે આગેવાનોને સાંભળ્યા અને આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આઝાદીના 7 દાયકાઓ વીતી ગયા છે, છતાં હજી આદિવાસી સમાજ હજુ પણ પોતાની અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. આદિવાસી આગેવાનોનું માનવું છે કે તેમની જે સંસ્કૃતિ છે, તેમની આગવી ભાષા અને તેમના સામાજિક મૂલ્યોને સુરક્ષિત રાખવા માટે એક અલગ ભૌગોલિક અને વહીવટી એકમ હોવું અનિવાર્ય છે. આ રજૂઆત માત્ર એક વિસ્તાર પૂરતી સીમિત નથી, પરંતુ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એવા જિલ્લાઓને જોડવા માંગે છે કે જ્યાં આદિવાસી વસ્તી વધારે છે. આ પ્રભાવિત ભીલ પ્રદેશમાં આશરે 39 થી 43 જેટલા જિલ્લાઓનો સમાવેશ થતો હશે. હવે માત્ર અલગ રાજ્ય જ નહીં, પરંતુ આદિવાસી સમાજ વર્ષોથી જે માંગ કરી રહ્યો છે કે 9 ઓગસ્ટના રોજ આવતા વિશ્વ આદિવાસી દિવસને કે રાષ્ટ્રીય જાહેર કરવામાં આવે. આ સિવાય આદિવાસી વિસ્તારોમાં રહેલી ખનિજ સંપત્તિમાં સમાજને 25% જેટલી ભાગીદારી મળે તેવી પણ માંગ ઉઠી છે. સૌથી અહીંયા જોવા જઈએ તો મહત્વનો મુદ્દો એ છે કે બંધારણને 5મી અને 6ઠ્ઠી અનુસૂચિનો આગેવાનોનો આક્ષેપ કરી રહ્યા છે. આ જોગવાઈઓ જોવા જઈએ તો કાગળ પર તો ઠીક છે, પરંતુ જમીની સ્તરે અમલમાં ન થવાથી શિક્ષણ અને રોજગારીમાં આદિવાસી યુવાનો પછાત રહી જતા હોય છે. જોકે આ માંગણીઓ સામે કેટલાક બંધારણના પડકારો પણ છે. કોઈ પણ નવા રાજ્યની રચના જો કરવી હોય તેના માટે ઘણી લાંબી પ્રક્રિયા છે. કેન્દ્ર રાજ્યની મંજૂરી અને રાજકીય સમીકરણો આ માર્ગમાં મોટા અવરોધો કહી શકાય. આમ છતાં આદિવાસી સમાજના આગેવાનોનું કહેવું છે કે જ્યાં તેમના હિતો, સંસ્કૃતિ અને ઓળખનો સર્વાંગી વિકાસ માટે બંધારણના માળખામાં સકારાત્મક નિર્ણય લેવામાં આવે ત્યાં સુધી જ્યાં આ સંઘર્ષ ચાલુ ને ચાલુ રહેશે. ગુજરાતભરમાં ઉઠેલો આ સૂર હવે કેન્દ્ર સરકાર અને સંબંધિત સત્તાધીશો સુધી પહોંચ્યો છે. અવનવાર દિવસોમાં સરકાર આ રજૂઆતો પર શું વલણ અપનાવે છે, શું આદિવાસી સમાજની આ માંગણી કોઈ નક્કર દિશા તરફ વળશે, તે ખાસ કરીને જોવાનું એ રહેશે. કેમ કે એક લોકશાહી દેશમાં પોતાની વાત રજૂ કરવાનો હક દરેકને છે, પરંતુ આ માંગણી હવે એક મોટા જન આંદોલનનું રૂપ લેશે કે કેમ તે ચોક્કસપણે જોવાનું રહ્યું. તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.